સુરત શહેરના પૂણા ગામ વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં ચાલતા નકલી પનીરના કૌભાંડનો પર્દાફાશ થયો છે। પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન 1ની ટીમે ગુપ્ત માહિતીના આધારે દરોડા પાડીને 315 કિલોગ્રામ શંકાસ્પદ નકલી પનીરનો જથ્થો ઝડપી પાડ્યો છે। આ કૌભાંડનો મુખ્ય આરોપી પંકજ રમણીકભાઈ ભૂતને પણ પોલીસે દબોચી લીધો છે। આરોપી રાજકોટથી રોજ 100 કિલો નકલી પનીર લાવી સુરતમાં જુદી જુદી ડેરીઓમાં વેચતો હતો। આ માટે તેણે એક ભાડે મકાન લઈ તેમાં સ્ટોરેજ હાઉસ પણ બનાવ્યું હતું। પોલીસને મળેલી બાતમી મુજબ પૂણા ગામની કૃષ્ણાનગર સોસાયટીના મકાન નંબર 119માં મોટા પ્રમાણમાં નકલી પનીરનો સંગ્રહ કરવામાં આવે છે। રહેણાંક વિસ્તારમાં કોઈની શંકા ન જાય તે રીતે આ મકાનને ભાડે રાખીને આ ગોરખ ધંધો ચલાવવામાં આવતો હતો। પોલીસે આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખીને આ સ્થળે દરોડો પાડ્યો હતો। મકાનની અંદરનું દ્રશ્ય જોઈને આરોગ્ય વિભાગની ટીમ પણ ચોંકી ગઈ હતી, કારણ કે પનીરને અત્યંત અસ્વચ્છ અને બિન આરોગ્યપ્રદ રીતે રાખવામાં આવ્યું હતું અને આ દરોડામાં કુલ 315 કિલોગ્રામ નકલી પનીરનો જથ્થો મળ્યો હતો। પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી પંકજ ભૂત છેલ્લા 4 મહિનાથી આ નકલી પનીરનો વેપાર કરી રહ્યો હતો। તે રાજકોટથી દરરોજ 100 કિલોગ્રામ નકલી પનીર મંગાવતો હતો અને આ પનીરને તે 220 રૂપિયા પ્રતિ કિલોના ભાવે સુરતની જુદી જુદી ડેરીઓને વેચતો હતો અને આ રીતે તે સુરતના હજારો લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરી રહ્યો હતો। સુનિલ ગાંજાવાલા સાથે CN24 ન્યૂઝ સુરત। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।